આજે તો બહુ જ એકલું એકલું લાગે અને ગમતું પણ નથી. જ્યારે હોય ત્યારે બધા હોય, ન હોય ત્યારે સાવ એકલી. એકલી હોય ત્યારે બહુ વિચાર આવે, આ અમુક છોકરાઓ શીખું કેમ રાખતા હશે, એનાથી શું થતું છે. મને પણ બોયફ્રેન્ડ કહેતો હતો તો આપણે એવું કરવું, તો મેં કીધું એનાથી શું થાય. બસ મને તો પહેલા કઈ ખબર નહોતી, પણ પછી બોયફ્રેન્ડે કીધું કે એનાથી ચાર્જિંગ 100% થાય અને પિન પણ ફૂલ કનેક્ટેડ થઈ જાય. પછી મને પણ થયું કે આ કરીએ એકવાર. વાતોથી તો મજા આવી એટલે એવું કર્યું, પણ મને ખબર નહોતી કે એ તો ચાર્જરની પિન આવરી સાઈડ ભરાવી છે એમ, અને પછી તો કઈ ગરમ થઈ છે. મેં તો કીધું તારે પેલા કેવું જોઈ. થોડા દિવસ હું ગુસ્સે થઈ, પણ પછી હું સામેથી કહેતી કે આ મને બહુ જ ગમ્યું, હવે એકવાર આવી રીતો તો થઈ જ જાવ. તો બોયફ્રેન્ડ હા ના કરે કે પિન ખરાબ થઈ જાય. મેં કીધું એમાં પિન બિન ન જોવાનું હોય, ધક્કો મારો એટલે ગમે એ મોબાઈલ હોય પિન કરી જાય. તોય એ દર વખતે નવી નવી જ કઈ રીતો ગોતી લાવે. એકવાર તો એના ફ્રેન્ડને પણ લઈને આવ્યો હતો. મેં કીધું આને હું ભેગો લાવ્યો હતો કે એને બધું જોવું છે. પછી મેં તો ના જ પાડી દીધી બધાની. બાકી ઈ તો એના ફ્રેન્ડને પણ કે એમ છે, એને એમ કે બેયનું ભેગું હાલી જશે, પણ એમ હું ન હાલવા દઉં ને. બેય પાછા વધારે બરુકા છે, કોઈ રીતે પાછું વરીને જોવે એમ નથી. મારા વારા એના ફ્રેન્ડ ના કીધું હશે. હાશ, હવે કંઈક આરામ મળ્યો. બહુ જ થકવાડી દીધી મને તો. આજે તો આખો દિવસ સૂતું જ રહેવું છે. જો ને ડેરીની કોથરી પણ સાવ ખાલી કરી દીધી છે. હવે તો કંઈક ભરાય તો થોડી મજા આવે. ઢીલી પડી ગઈ હોય એવું જ લાગે છે, ખાલમ ખાલી. અને ડેરીનો રસ પીવામાં તો કઈ બાકી ન રાખે હો. કોથરી પણ લાંબી કરી નાખે છે. હવે તો ખબર નહીં ક્યારે ભરાશે. થાકી ગઈ છું બહુ જ. એનો પીવીસી પાઇપ પણ બહુ જ મોટો છે. મને તો પહેલા બીક લાગી ગઈ હતી અને વચ્ચે ફસાઈ ગયો તો, પરાણે બર કર્યું. પછી પાઇપમાંથી સોલ્યુશન બહાર આવ્યું એટલે થોડોક લહેરીને વધારે આગે સુધી ગયો, પણ એમાં જરાક ચીકણું લાગતું સોલ્યુશનના લીધે. પછી ફસાવ્યો પાઇપ અને વધારે ગરમ થયો. પાઇપ તો અંદર જ સરી ગયો હતો. એમાં કોઈ રીતે આરામથી બહાર જ ન આવે. પછી તો જરાક વાર સામ સામે ખેંચ્યું, પણ ઈ નીકળે.